ચલો આજે ઇતિહાસના એક એવા પાનાને ખોલીએ જેણે શૌર્ય, સમાનતા અને ન્યાયની આમ કહીએ તો આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ વાર્તા છે ખાલસા પંથની. ખબર છે, એની સ્થાપના કોઈ સામાન્ય ઘટના નહોતી, એ તો એક ક્રાંતિ હતી અને એની જ્યોત આજે પણ લાખો લોકોને સાચો રસ્તો બતાવી રહી છે. યાદ રાખો આ તારીખ 13 એપ્રિલ 1699 અને જગ્યા હતી આનંદપુર સાહેબની પવિત્ર ધરતી. અહીં કંઈક એવું થવા જઈ રહ્યું હતું જે આવનારી સદીઓનો ઇતિહાસ બદલી નાખવાનું હતું. સાચું કહું તો આ ખાલી એક દિવસ ન હતો, પણ એક નવા જ યુગની શરૂઆત હતી. દિવસ હતો વૈશાખીનો, એટલે ચારે બાજુ તહેવારનો માહોલ. આનંદપુર સાહેબમાં તો હજારોની ભીડ હતી, બધા ઉત્સવ મનાવવા ભેગા થયા હતા. પણ ગુરુ ગોવિંદસિંહજીના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. એક બહુ મોટો, બહુ ઊંડો હેતુ હતો. ત્યાં જે લોકો હતા એમને ક્યાં ખબર હતી કે તેઓ ઇતિહાસના એક એવા મોટા વળાંકના સાક્ષી બનવાના છે જેની કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી. ગુરુ ગોવિંદસિંહજી એક સપનું જોઈ રહ્યા હતા. કેવું સપનું? એક એવા સમાજનું જે મજબૂત હોય, શિસ્તમાં રહેતો હોય અને સૌથી અગત્યનું, અન્યાય સામે લડવા માટે હંમેશા તૈયાર હોય. એમને સમજાઈ ગયું હતું કે સમાજને હવે એક નવી દિશા અને ખાસ તો હિંમતની જરૂર છે. ચાલો જરા એ સમયની પરિસ્થિતિને સમજીએ. માહોલ કેવો હતો? ચારે બાજુ અન્યાયી શાસનનો જુલ્મ. ધર્મના નામે અંધશ્રદ્ધા એટલી ફેલાયેલી કે વાત ન પૂછો. સામાન્ય માણસ તો બસ ડર અને લાચારીના અંધારામાં જ જીવતો હતો, જાણે એમનો આત્મવિશ્વાસ જ મરી પરવાર્યો હોય. આવા સમયે જરૂર હતી બસ એક ચિનગારીની, એક એવી ચિનગારી જે હિંમત અને એકતાની આગને ભડકાવી શકે. અને પછી ગુરુ ગોવિંદસિંહજીએ હજારોની ભીડ વચ્ચે મંચ પર આવ્યા. વાતાવરણમાં એકદમ ગંભીરતા છવાઈ ગઈ. અને પછી એમણે એક એવી માંગણી કરી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. સમજી લો કે આ શ્રદ્ધા અને સમર્પણની સાચી અગ્નિ પરીક્ષા હતી. હાથમાં ચમકતી તલવાર. ગુરુજીએ એવી ગર્જના કરી કે બધા ધ્રુજી ગયા. એમણે એવું બલિદાન માંગ્યું કે ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. એમણે કહ્યું, મને એક શીશ જોઈએ છે. બસ આખા મેદાનમાં સોપો પડી ગયો. આ શ્રદ્ધાની કદાચ સૌથી મોટી કસોટી હતી. કોણ હશે એવો જે ગુરુના બસ એક જ શબ્દ પર પોતાનું માથું આપવા તૈયાર થઈ જાય? અને પછી એ ભયંકર શાંતિને ચીરીને એક પછી બીજો એમ કરીને 5 બહાદુર શિષ્યો આગળ આવ્યા. એમના ચહેરા પર ડરનું નામો નિશાન નહોતું. બસ ગુરુને પોતાનું જીવન સોંપી દેવા તૈયાર હતા. અને આ જ 5 શિષ્યો ઇતિહાસમાં પંજ પ્યારે એટલે કે 5 પ્રિયતમ તરીકે હંમેશા માટે અમર થઈ ગયા. અને આ 5 પ્યારાના અતૂટ સમર્પણમાંથી જ જન્મ થયો ખાલસા પંથનો. હવે એક વાત સમજવા જેવી છે. આ ફક્ત કોઈ ધાર્મિક સમુદાય નહોતો. ના, આ તો ક્રાંતિકારી આદર્શો પર બનેલી એક આખી જીવન જીવવાની રીત હતી. અને એનો પાયો અમુક મૂળભૂત સિદ્ધાંતો પર નાખવામાં આવ્યો હતો. તો સવાલ એ છે કે આ સિદ્ધાંતો હતા શું? ચાલો જોઈએ. પહેલું, સત્ય, એટલે કે હંમેશા સાચું બોલવું અને સાચા રસ્તે જ ચાલવું. બીજું, ધર્મ, મતલબ કે ન્યાય અને પોતાના કર્તવ્યનું પાલન કરવું. ત્રીજું, સમાનતા, કોઈ જાતિ, ધર્મ કે લિંગ, કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને એક સમાન ગણવા. અને ચોથું, નિર્ભયતા, એટલે કે કોઈ પણ ડર રાખ્યા વગર અન્યાય સામે અવાજ ઉઠાવો. આટલું જ નહીં, ખાલસા પંથે એક નવી ઓળખ પણ આપી. પુરુષોના નામ પાછળ લાગ્યું સિંહ અને સ્ત્રીઓના નામ પાછળ કૌર. સિંહ એટલે કોણ? સિંહ જેવો બહાદુર. અને કૌર એટલે રાજકુમારી. વિચાર તો કરો, દરેક સ્ત્રીને રાજકુમારીનું ગૌરવ મળ્યું. આ સમાનતા અને આત્મસન્માનનું કેટલું મોટું પ્રતીક બની ગયું. અને જુઓ, ખાલસા પંથનો જે વારસો છે ને, એ ફક્ત શીખ સમુદાય પૂરતો જ નથી. ના, એ તો આખી માનવતા માટે એક દીવાદાંડી જેવો છે. એની સ્થાપનાથી સમાનતા, ન્યાય અને માનવ ગૌરવનો એક એવો સંદેશ મળ્યો જે ક્યારેય જૂનો નથી થવાનો. આ વાત ખાસ સમજવા જેવી છે કે ખાલસા પંથની સ્થાપના કોઈ ધાર્મિક ઘટના માત્ર નહોતી. એ તો માનવ અધિકારો અને સમાનતા માટેના સંઘર્ષનું એક જીવંત પ્રતીક બની ગઈ. આ એક એવી વિચારધારા છે જે આજે પણ લોકોને અન્યાય સામે લડવા માટે પ્રેરણા આપે છે. અને આજ આ આખી વાતનો સાર છે શું? ન્યાય અને સત્ય માટે હંમેશા ઊભા રહેવું.
બસ આ જ ખાલસાનો મૂળભૂત અને સૌથી શક્તિશાળી સંદેશ છે. એક એવો વિચાર જે કોઈ પણ સમય કે કોઈ પણ સરહદના બંધનમાં નથી બંધાતો. તો અંતે એક સવાલ: શૌર્ય, સમાનતા અને ન્યાયનો આ ઐતિહાસિક સંદેશ આજના આધુનિક જમાનામાં આપણા માટે શું મહત્વ ધરાવે છે? અને એનાથી પણ મોટો સવાલ, આ મહાન આદર્શોને આપણે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ? બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ.